આ એસી શું કરવા ચાલુ રાખ્યું છે? ઠંડક કેટલી છે? અને આ લાઇટ બિલ કોણ તાર પપ્પા ભરશે? પછી બંધ કર એસી. સારું મમ્મી. મમ્મી બધું કરિયાણું પતી ગયું છે, પૈસા આપો ને તો કરિયાણું લઈ આવું બધું. 1 મહિનાનું કરિયાણું ભર્યું તું. 1 મહિનાનું કરિયાણું તે 25 દિવસમાં પૂરું કરી નાખ્યું. આ પૈસા તારા બાપા નહીં આપતા કરિયાણું ભરવાના. થોડુંક આમ જોઈને વપરાય. મહિનાનું કરિયાણું તો પૂરું કરી નાખ્યું. અમને બહુ મારા પપ્પાનો છે. હવે જો હું એમને મારા પપ્પા શું આપે ને હું બતાવું. અરે મમ્મી કપડાં ધોવા જાઓ છો? હા મશીનમાં ધોશો? હા તો એ મારા પપ્પાએ આપ્યું છે એટલે એનો ઉપયોગ હું જ કરીશ. હાથેથી ધોઈ નાખો. મમ્મી ફ્રીજનું પાણી પીવો છો? હા ઠંડુ પાણી માટલીનો પી લો. ફ્રીજ મારા પપ્પાએ આપ્યું છે ને એટલે એનો ઉપયોગ હું જ કરીશ. ઓકે. મમ્મી હા ટીવી જોવો છો? રહેવા દો મમ્મી, ટીવી નહીં જોવું તમારે. કેમ? એ મારા પપ્પાએ આપેલું છે એટલે મારે જોવાનું. મમ્મી ઉભા રહો ઉભા રહો. અહીંયા બેસવાનું પણ નહીં. ઓલો ખાટલો છે ને તમારો ત્યાં બેસો હો. આ મારા પપ્પાએ આપેલી છે, ત્યાં હું જ બેસીશ ખાલી. કિસુ આ તારું છે ને હમણાંથી મોઢું બહુ ચાલવા માંડ્યું છે. તને ખબર ના હોય ને તો કહી દઉં છે ને, હું એવો તારો વારો પાડીશ ને એક દિવસ. ઉભા રહો ઉભા રહો. ભૂલથી પણ આવું ના વિચારતા વારો પાડીશ એમ, કેમ કે આ દીકરી પણ એના પપ્પાની જ છે. ઓકે. ત્યારે બાપાની ઘરે લઈ તે બાપાની ઘરેથી બાપાએ મને આખી મોકલી ને આટલું મોકલું તે મારી હારો. મારા બાપાએ આટલું દીધું ને ત્યારે તમે રહો.